ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ દુનિયામાં એવું તો શું છે કે અમુક લોકો સાવ સામાન્ય સાવ સાધારણ પરિસ્થિતિમાંથી ઉઠીને સીધો ઇતિહાસ રચી દે છે અને બીજી બાજુ લાખો લોકો જેઓ એટલી જ કે કદાચ એનાથી પણ વધારે મહેનત કરે છે એ લોકો આખી જિંદગી સંઘર્ષમાં જ કેમ અટવાયેલા રહે છે? તો આખરે આ ફર્ક છે શું? શું એ નસીબની રમત છે કે પછી સંજોગોનો ખેલ કે બધો આધાર પૈસા પર છે? વેલ, આ સવાલના જવાબમાં જ સફળતાનું આખું રહસ્ય છુપાયેલું છે. ચાલો આજે આને જરા ઊંડાણથી સમજીએ. સાચો જવાબ છે આમાંથી એક પણ નહીં. અસલી તફાવત કોઈના બેંક બેલેન્સમાં નથી, પણ એમના મગજમાં છે, એમની વિચારસરણીમાં છે. ગરીબ અને અમીર વચ્ચેની જે સૌથી મોટી ખાઈ છે ને, એ પૈસાની નથી, એ માઇન્ડસેટની છે. અને જે ક્ષણે કોઈની માનસિકતા બદલાય છે, સમજી લો, એ જ ક્ષણથી એનું નસીબ પણ બદલાવાનું શરૂ થઈ જાય છે. તો આજે આપણે આ જ અસલી ફોર્મ્યુલાને સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. સૌથી પહેલાં આપણે જોઈશું કે આ માનસિકતાનો તફાવત છે શું. પછી આપણે 3 મુખ્ય ફોર્મ્યુલા પર વાત કરીશું: મોટું વિચારવું, કૌશલ્યમાં રોકાણ કરવું અને જોખમ લેવાની હિંમત. એ પછી આપણે નિષ્ફળતા અને સંગત પાછળનું સત્ય જાણીશું. અને છેલ્લે આપણે જોઈશું કે આ બધી વાતો જાણીને કોઈ પોતાની વાર્તા અને પોતાનો નિર્ણય કેવી રીતે લઈ શકે છે. ઓકે, તો સૌથી પહેલી વાત, સંપત્તિ તરફની આખી જર્ની છે ને, એની શરૂઆત જ એક વિચારના બદલાવથી થાય છે. મતલબ કે પૈસા કમાવતા પહેલાં પૈસાવાળી વિચારસરણી અપનાવવી પડે છે. જુઓ, આ 2 વાક્યોમાં જ આખી ગેમ છુપાયેલી છે. એક માઇન્ડસેટ કહે છે, મારી પાસે તક નથી, બસ વાત પૂરી. જ્યારે બીજો માઇન્ડસેટ કહે છે, ભલે તક ન હોય, હું તક ઊભી કરીશ. પહેલી વિચારસરણી માણસને સંજોગોનો ગુલામ બનાવી દે છે, જ્યારે બીજી વિચારસરણી એને પોતાના નસીબનો માલિક બનાવે છે. એક બાજુ માત્ર ફરિયાદ છે, બીજી બાજુ રસ્તો શોધવાની જીત છે. તો ચાલો વાત કરીએ પહેલી ફોર્મ્યુલાની, મોટું વિચારો. આનો મતલબ શું? આનો મતલબ છે કે પોતાની જરૂરિયાતોથી ઉપર ઉઠીને વિચારવાનું શરૂ કરો. તમે જુઓ, ધીરુભાઈ અંબાણીએ આખા ભારતને જોડવાનું વિચાર્યું. ઇલોન મસ્કે આખી માનવ જાતને મંગળ પર લઈ જવાનું સપનું જોયું. આ બધાના મૂળમાં એક જ વાત કોમન છે: જે માણસ ખાલી પોતાના પેટ ભરવાનું વિચારે છે, એ ક્યારેય મોટો નથી બની શકતો. પણ જે લાખો લોકોની સમસ્યા હલ કરવાનું વિચારે છે, દુનિયા એને જ માથે બેસાડે છે. આ વાતનું સૌથી બેસ્ટ ઉદાહરણ એટલે ઇલોન મસ્ક. જરા વિચારો, એક સમય હતો જ્યારે એમના જેવડા બીજા છોકરાઓ વિડિયો ગેમ્સ રમવામાં મશગુલ હતા, ત્યારે આ માણસ વિડિયો ગેમ્સ બનાવી રહ્યો હતો. અને ઉંમર કેટલી? માત્ર 12 વર્ષ. એ જમાનામાં કોઈ યુટ્યુબ ટ્યુટોરિયલ નહોતા, કોઈ ઓનલાઈન કોર્સ નહોતા. એમણે ફક્ત પુસ્તકોમાંથી કોડિંગ શીખીને બ્લેસ્ટાર નામની એક ગેમ બનાવી દીધી. અને એટલું જ નહીં, એને વેચીને $500 કમાયા પણ ખરા. આ કોઈ નાની સૂની વાત નહોતી. અને બસ આ જ છે એ અબજોપતિ માઇન્ડસેટ. કોઈ ફરિયાદ નહીં, સંજોગોનો વાંક કાઢવાનું નહીં, બસ શીખવાનું અને કામ કરવાનું. ઇલોન મસ્ક એવું ન વિચાર્યું કે મને શીખવાડવાવાળું કોઈ નથી. એમણે વિચાર્યું કે હું જાતે શીખી લઈશ. એમણે તક નથી એવું કહેવાને બદલે પોતાની તક જાતે બનાવી. સારું, તો હવે આવીએ બીજી અને કદાચ સૌથી મહત્વની ફોર્મ્યુલા પર. યાદ રાખજો, અમીર બનવા માટે પૈસા કરતાં પણ વધારે કિંમતી જો કોઈ વસ્તુ હોય તો એ છે સ્કિલ્સ, એટલે કે કૌશલ્ય. કેમ? કારણ કે પૈસા તો આજે છે અને કાલે નથી. પણ સ્કિલ એક એવી વસ્તુ છે જે એકવાર શીખી લીધી પછી એને કોઈ ચોરી નથી શકતો. એ હંમેશા વળતર આપશે. શૂન્યમાંથી પણ સર્જન કરવાની તાકાત આપે છે સ્કિલ. તમે જુઓ, ધીરુભાઈ અંબાણીએ વ્યાપાર અને સંબંધો બનાવવાની સ્કિલ કેળવી. સ્ટીવ જોબ્સે ડિઝાઇન અને માર્કેટિંગની, ઇલોન મસ્કે ફિઝિક્સ અને એન્જિનિયરિંગની. આ બધા લોકોએ પૈસા પાછળ નહીં, પણ પોતાની જાત પર, પોતાની સ્કિલ્સ પર રોકાણ કર્યું. આના પરથી જ માઇન્ડસેટનો ફરક ખબર પડે છે. એક ગરીબ માનસિકતાવાળો માણસ પૈસા આવતાની સાથે જ સ્માર્ટ દેખાવા માટે નવો ફોન કે બ્રાન્ડેડ કપડાં ખરીદશે. જ્યારે અમીર માનસિકતાવાળો માણસ એ જ પૈસાથી સ્માર્ટ બનવા માટે કોઈ પુસ્તક કે નવો કોર્સ ખરીદશે. એક વસ્તુ એવી છે જેનું મૂલ્ય ખરીદતાની સાથે જ ઘટવા લાગે છે, અને બીજી વસ્તુ એવી છે જેનું મૂલ્ય દરરોજ વધતું જાય છે. ઓકે, તો મોટો વિચાર્યો, સ્કિલ્સમાં રોકાણ પણ કર્યું, પણ હવે આવે છે એ ત્રીજી અને સૌથી અઘરી ફોર્મ્યુલા, જે સામાન્ય માણસને અસાધારણ બનાવે છે, અને એ છે
જોખમ લેવાની હિંમત. યાદ રાખજો, સેફટી અને આરામની જિંદગી ક્યારેય કોઈને અમીર નથી બનાવતી. એ બનાવે છે રિસ્ક લેવાની હિંમત. આખી વાત નજરિયાની છે. ગરીબ માઇન્ડસેટ હંમેશા પૂછશે, જો હું હારી ગયો તો શું થશે? જ્યારે અમીર માઇન્ડસેટ પૂછશે, પણ જો હું જીતી ગયો તો શું થશે? બસ આટલો જ ફરક છે. એક જગ્યાએ હારવાનો ડર છે અને બીજી જગ્યાએ જીતવાની સંભાવના પર ફોકસ છે. સેફ ગેમ રમવાથી ત્યાં જ રહેવાશે જ્યાં અત્યારે છીએ, પણ જો કંઈક મોટું કરવું હોય તો રિસ્ક તો લેવું જ પડે. આનું સૌથી મોટું ઉદાહરણ ફરીથી ઇલોન મસ્ક અને સ્પેસએક્સની કહાની છે. 2006 પહેલું રોકેટ લોન્ચ નિષ્ફળ. 2007 બીજું રોકેટ લોન્ચ ફરી નિષ્ફળ. 2008 ઓગસ્ટ ત્રીજું રોકેટ લોન્ચ અને એ પણ નિષ્ફળ. જરા કલ્પના કરો એ માણસની હાલત. એક પછી એક 3 નિષ્ફળતા. મીડિયા મજાક ઉડાવી રહ્યું હતું. એક્સપર્ટ્સ કહી રહ્યા હતા, ઇલોન મસ્ક હવે ખતમ. એમની પાસે જેટલા પણ પૈસા હતા, જે પેપાલમાંથી કમાયા હતા, એ બધા જ આ પ્રોજેક્ટમાં નાખી દીધા હતા. ચોથું લોન્ચ એક કરો યા મરો જેવું હતું. એ માત્ર એક રોકેટ ન હતું. એમના આખા જીવનની કમાણી હતી, એમના સપના હતા, એમની હિંમતનો છેલ્લો દાવ હતો. અને સપ્ટેમ્બર 2008માં ચોથું રોકેટ સફળતાપૂર્વક લોન્ચ થયું. અને એ એક સફળતાએ ઇતિહાસ બદલી નાખ્યો. વિચારો, જો એ દિવસે મસ્ક ડરી ગયા હોત અને ચોથો પ્રયત્ન ન કર્યો હોત, તો આજે સ્પેસએક્સનું અસ્તિત્વ જ ન હોત. આખી સફરમાં બીજી 2 વસ્તુઓ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. એક, કે નિષ્ફળતાને કઈ રીતે જોવામાં આવે છે, અને બીજું, કે કોની સાથે સમય વિતાવવામાં આવે છે. જુઓ, આ સફરના 2 મોટા સત્ય છે. પહેલું, નિષ્ફળતા એ દુશ્મન નથી, પણ સૌથી મોટું શિક્ષક છે. દરેક હાર એ આવનારી મોટી જીતની તૈયારી કરાવે છે. દરેક ભૂલ શીખવાડે છે કે આગળ શું નથી કરવાનું. અને બીજું સત્ય છે સંગતનું. આપણી આસપાસના લોકોની એનર્જી આપણને લાગે છે. જેવી સંગત તેવી રંગત. જો 5 આળસુ લોકોની સાથે રહીશું તો 6ઠ્ઠા આળસુ આપણે બનીશું. પણ જો 5 મોટા સપના જોનારા લોકોની સાથે રહીશું તો આપણા સપનાને પણ પાંખો ફૂટશે. તો આ બધી ચર્ચાનું સાર શું છે? સાર એ જ છે કે આ કોઈ જાદુઈ ફોર્મ્યુલા નથી. આ એક વિચારસરણી છે, એક માઇન્ડસેટ છે. અને સારી વાત એ છે કે આ માઇન્ડસેટને અપનાવીને કોઈ પણ વ્યક્તિ પોતાની વાર્તા જાતે લખી શકે છે. તો ચાલો, સફળતાના આ 5 શસ્ત્રોને ફરી એકવાર યાદ કરી લઈએ. પહેલું, મોટું વિચારો. એક નહીં, લાખો લોકોની સમસ્યા હલ કરો. બીજું, સ્કિલ્સમાં રોકાણ કરો, કારણ કે મગજ સૌથી મોટી સંપત્તિ છે. ત્રીજું, રિસ્ક લેતા શીખો. ગ્રોથ હંમેશા કમ્ફર્ટ ઝોનની બહાર જ થાય છે. ચોથું, નિષ્ફળતાથી ડરો નહીં, એમાંથી શીખો. અને પાંચમું, ધીરજ રાખો, કારણ કે મોટી સફળતા એક દિવસમાં નથી મળતી, એ એક મેરેથોન છે. જો આ 5 વસ્તુઓ જીવનમાં ઉતારી લેવામાં આવે તો પછી કોઈ રોકી શકે નહીં. અને અંતે એક વાત, ગરીબ ઘરમાં જન્મવું એ કદાચ મજબૂરી હોઈ શકે છે, પણ ગરીબ માનસિકતા સાથે આ દુનિયામાંથી જવું એ સૌથી મોટી ભૂલ છે. નિર્ણય આપણા હાથમાં છે. શું આપણે સંજોગોને દોષ આપીને ભીડનો ભાગ બની રહેવું છે, કે પછી પોતાની વિચારસરણી બદલીને પોતાનો રસ્તો બનાવવો છે? યાદ રાખજો, ગરીબી એ માત્ર એક સંજોગ છે, એ કોઈની ઓળખ નથી. સમય છે વિચાર બદલવાનો, કારણ કે જે દિવસે વિચાર બદલાશે તે દિવસે જિંદગી પણ બદલાઈ જશે.